જૂનાગઢ આવીને જોયું તો એટલો બધો વરસાદ, રસ્તા પર પણ પાણી થઈ ગયું હતું. ચલો ગાઈસ, કેમ છો? સોનાની દરગાહ દ્વારકાના દર્શન કરીને અમે લોકો થોડીવાર બજારમાં ફરવા ગયા, કારણ કે બીજા મંદિર ખોલવામાં હજુ ટાઈમ હતો. આ જોઈને તો બધું જ લેવાનું મન થાય, એટલું મસ્ત હતું. ત્યારબાદ અમે લોકોએ દર્શન કરી લીધા અને ત્યાં અંદર મોબાઈલ લઈ જવા નહીં દેતા હતા. લાઈન તો જુઓ કેટલી બધી લાંબી, પબ્લિક જોઈને જ કંટાળો આવે ફરવાનું. પછી અમે લોકો ગયા બસ પાર્કિંગ પાસે અને આ કેમ જોઈને શરમા લાગી કે ખબર જ નહીં પડતી હતી. આ છે ઓખા બંદર. પછી અમે લોકો ગયા ગોપીનાથ મંદિર દર્શન કરવા માટે. ત્યારબાદ ગોપી તળાવ ગયા અને ત્યાં એક મંદિર હતું, ત્યાં રામ નામનો પથ્થર પાણી પર તરતો હતો, એ જ જોયું. પછી અમે લોકો ગયા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર. પછી હું ગઈ દર્શન કરવા અને શાંતિથી દર્શન પણ કરી લીધા હતા. ત્યારબાદ અમે લોકો સાંજે ગયા બહાર ફરવા માટે અને સાંજે દ્વારકાધીશનું મંદિર કેટલું મસ્ત દેખાય. ફરીને અમે લોકો જવા લાગ્યા રૂમ પાસે. અને કાલે તો જન્માષ્ટમી એટલે સ્ટેશનથી કેટલું પબ્લિક આવતું હતું. પછી અમારે સવારે જલ્દી ઉઠીને ગયા દ્વારકાધીશના દર્શન કરવા માટે. ત્યારબાદ દ્વારકાધીશને બાય બાય કહેવું પડ્યું હતું. પછી અમે લોકો સોમનાથ જવા નીકળી ગયા. રસ્તામાં માધવપુર બીચ આવ્યો તો ત્યાં ઊભા રહ્યા અને ત્યાં એક નાનો છોકરો આ કંઈ વેચતો હતો. ખબર નહીં એને શું કહેવાય, તમને નામ ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો. પછી અમે નીકળી આવ્યા જવા માટે. આ સીન જોઈને તો કેરાલાની યાદ આવી ગઈ. પછી અમે લોકો આવી ગયા હતા સોમનાથ જ્યોતિર્લિંગ. ત્યાં પણ એટલું પબ્લિક, શ્રાવણ ચાલે એટલે. પછી અમે મોબાઈલ લઈ નહીં જવા દઈએ એટલે મૂકીને ગયા દર્શન કરવા માટે. દર્શન કરીને આવી ગયા અને જતા તો એટલું બધું ટ્રાફિક થઈ ગયો હતો અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. જૂનાગઢનું સીન બીજા વિડીયોમાં બતાવો. ફોલો કરતા જજો. થેન્ક યુ. બાય બાય.